નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં, જેની આપણે સૌ મહિનાઓથી અને ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ફાઇનલ ઘડી આખરે આવી ગઈ છે. ધોરણ 12ના પરિણામની તારીખ હવે સત્તાવાર રીતે જાહેર થઈ ચૂકી છે. આજના આ સ્પેશિયલ એક્સપ્લેનરમાં આપણે આ જ મોટા સમાચારની પૂરેપૂરી વિગતો જોવાના છીએ. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. તો મિત્રો, સૌથી પહેલા અને સૌથી મોટા સમાચાર પર નજર કરીએ. ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એટલે કે આપણું GSEB ધોરણ 12નું રિઝલ્ટ તારીખ 4 મે 2026ના રોજ જાહેર કરવા જઈ રહ્યું છે. હા, 04/2026 આ તારીખ ખાસ નોંધી લેજો. આ કોઈ અફવા કે સોશિયલ મીડિયાના ફોરવર્ડ મેસેજ નથી, પણ બોર્ડ દ્વારા અપાયેલી એકદમ પાક્કી માહિતી છે. આટલા સમયની મહેનતનું ફળ હવે બસ આ જ તારીખે મળવાનું છે. હવે તારીખ તો ખબર પડી ગઈ, પણ કેટલા વાગે? આ પણ બહુ જ અગત્યનું છે. 4 મેના રોજ સવારે બરાબર 10 વાગે રિઝલ્ટ માટેનો ઓનલાઈન પોર્ટલ ખુલી જશે. સવારના 10 વાગ્યાનો ટાઈમ અત્યારથી જ મગજમાં ફિટ કરી લેવાનો છે, જેથી તે દિવસે સવારે ક્યાંય કોઈ કન્ફ્યુઝન ના રહે. આપણે જાણીએ છીએ કે 10 વાગતાની સાથે જ બધા વિદ્યાર્થીઓ વેબસાઇટ પર જવાના છે, એટલે ટાઈમિંગનું ધ્યાન રાખવું એકદમ જરૂરી છે. કદાચ મનમાં સવાલ થતો હશે કે આ માહિતી કેટલી સાચી છે, તો જુઓ. આ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તરફથી આવેલી એકદમ ઓફિશિયલ પ્રેસ નોટ. 2 મે 2026ની આ અખબારી યાદી છે અને તેના પર સચિવશ્રીની સહી પણ એકદમ ક્લિયરલી જોઈ શકાય છે. મતલબ કે આ 100% સત્તાવાર અને પ્રમાણિત સ્પેશિયલ રિપોર્ટ છે. આમાં જરાય શંકાને સ્થાન નથી. આના પર પૂરેપૂરો ભરોસો કરી શકાય છે. ચાલો હવે એ પણ ક્લિયર કરી લઈએ કે આ 4 મેના રોજ કોનું પરિણામ આવવાનું છે. ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવાયેલી પરીક્ષાઓમાંથી સાયન્સ સ્ટ્રીમ એટલે કે વિજ્ઞાન પ્રવાહ, જનરલ સ્ટ્રીમ એટલે કે સામાન્ય પ્રવાહ, ઉપરાંત વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉઊભુ પ્રવાહ અને ખાસ કરીને GUJECT 2026 તેમજ સંસ્કૃત માધ્યમ, આ બધાનું પરિણામ એકસાથે જાહેર થવાનું છે. જો આ વર્ષે આમાંથી કોઈપણ પ્રવાહમાં પરીક્ષા આપી હોય તો બસ આ જાહેરાત એમના માટે જ છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, રિઝલ્ટ ચેક કઈ રીતે કરવું? રીત સાવ સિમ્પલ છે. સૌથી પહેલો રસ્તો છે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ. બ્રાઉઝરમાં જઈને બસ www.gseb.org ટાઈપ કરવાનું છે. વેબસાઇટ ખોલે એટલે હોમ પેજ પર જ પોતાનો સીટ નંબર એટલે કે બેઠક ક્રમાંક નાખવાનો ઓપ્શન મળી જશે. એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે પોતાનો સીટ નંબર અત્યારથી જ હાથવગો રાખવો, જેથી 10 વાગે છેલ્લી ઘડીએ શોધવા ના જવું પડે. અને હા, બોર્ડે આ વખતે એક જબરજસ્ત સુવિધા પણ આપી છે. જો વેબસાઇટ પર ટ્રાફિક વધી જાય અને સર્વર ડાઉન થઈ જાય તો ટેન્શન લેવાની જરૂર નથી. આ એક વોટ્સએપ નંબર છે 6573000971. આ નંબર અત્યારે જ સેવ કરી લો અથવા એનો સ્ક્રીનશોટ લઈ લો. બસ આ નંબર પર વોટ્સએપમાં પોતાનો સીટ નંબર મેસેજ કરવાનો છે અને સેકન્ડોમાં રિઝલ્ટ સીધું મોબાઈલ પર આવી જશે. ખાસ કરીને જે વિસ્તારોમાં ઇન્ટરનેટ સ્લો ચાલતો હોય તે આ સુવિધા ખરેખર બહુ જ કામ લાગવાની છે. એક છેલ્લી પણ બહુ જ અગત્યની વાત, 4 મેના રોજ સવારે 10 વાગે જે જોવા મળશે તે ફક્ત ડિજિટલ કે ઓનલાઈન રિઝલ્ટ હશે. એટલે કે અત્યારે માત્ર માર્ક્સ જાણી શકાશે. અસલ માર્કશીટ, પ્રમાણપત્ર અને SR જેવી ફિઝિકલ કોપીઓ બોર્ડ દ્વારા પાછળથી શાળાઓમાં મોકલવામાં આવશે. અને હા, ગુણ ચકાસણી કે નામ સુધારા માટેના પરિપત્રો પણ પછીથી જ આવશે. એટલે રિઝલ્ટ જોતાની સાથે જ માર્કશીટ લેવા સીધું સ્કૂલે દોડી જવાની જરૂર નથી. સ્કૂલમાંથી તેની સત્તાવાર જાણ કરવામાં આવશે. આશા છે કે ધોરણ 12ના પરિણામની આ બધી જ સત્તાવાર માહિતી એકદમ ક્લિયર થઈ ગઈ હશે. તમામ વિદ્યાર્થીઓને તેમના શાનદાર પરિણામ માટે અત્યારથી જ ઢગલો શુભેચ્છાઓ. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. હમણાં જ જોઈન કરી લો. ચેક. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઈક, શેર કરો મિત્રો સાથે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.